વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની અંદર ચોથું કાવ્ય છે જીવન અંજલિ થાજો. એ કાવ્ય વિશે આજે આપણે માહિતી મેળવીશું. આ કાવ્ય જોતા પહેલાં આપણે જેના કવિ છે કરસનદાસ માણેક એમનો પરિચય આપણે મેળવીએ. તો કરસનદાસ માણેકનો જન્મ તારીખ 28/11/1901 થયો હતો. અવસાન 18/1/1978. ઘણી વખત શું હોય છે કે બોર્ડની અંદર જે કંઈ કવિ કે લેખક હોય છે એમના પરિચયમાંથી પણ 1 માર્ક્સનો પ્રશ્ન જવાબ કાં તો ખાલી જગ્યા કાં તો ખરા ખોટા ગમે તેમાં પૂછી શકાય છે. લેખક પરિચય કે કવિ પરિચય ધ્યાનથી જોજો. આપણે જોઈએ આગળ કરસનદાસ માણેકના એમના વિશે માહિતી મેળવીએ. કરસનદાસ નરસિંહભાઈ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. તેઓ જામનગર જિલ્લાના હડિયાણાના વતની હતા. આલબેલ, મોહબ્બતને માંડવે, વૈશંપાયનની વાણી, મધ્યાહન વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. હરિના લોચનિયા અને લાક્ષાગૃહ નામની 2 તેમની જાણીતી રચનાઓ પણ છે. વૈશમ નામ ઉપનામથી તેમણે હળવી કટાક્ષમય શૈલીમાં કાવ્યો લખ્યા છે. બરાબર. તો કરસનદાસ માણેકનું ઉપનામ તો શું છે? વૈશંપાયન. બરાબર. આ પ્રશ્નના જવાબ તરીકે એક વાક્યનો કાં તો ખાલી જગ્યામાં પૂછી શકાય કે કરસનદાસ માણેકનું ઉપનામ શું છે? તો વૈશંપાયન. આગળ જોઈએ આપણે. આ પ્રાર્થના કાવ્ય સુંદર અને ભાવવાહી છે. પોતાનું જીવન અંજલિરૂપ બને, અન્યને ઉપયોગી થાય તેવી માંગણી કવિએ અહીં વ્યક્ત કરી છે. ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે જળ બનવું, દીન દુખિયાના આંસે લૂછતા થાકવું નહીં. એ દ્વારા કવિએ બીજા માટે જીવવું એ જ સાર્થક જીવન છે તે સચોટ રીતે વર્ણવ્યું છે. સત્યને માર્ગે ચાલનારના માર્ગ પર પુષ્પ બની પથરાવું, જીવન નૈયા હાલક ડોલક થાય ત્યારે પણ શ્રદ્ધાનો દીવો બળતો રાખવો, એમાં નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવનની ઝાંખી થાય છે. અન્ય માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના જીવન અંજલિ થાજો એ ધ્રુવ પંક્તિ દ્વારા ખૂબ સરસ રીતે હૃદયમાં કોતરાઈ જાય છે. અહીં આગળ ધ્રુવ પંક્તિ એટલે કે એકની એક પંક્તિનો દરેક પંક્તિની અંતમાં ઉલ્લેખ થાય છે અથવા તો ગવાય છે, એને ધ્રુવ પંક્તિ કહેવામાં આવે છે. બરાબર. તો જીવન અંજલિ થાજો કાવ્ય છે તો જીવન અંજલિ થાજો એ પંક્તિ દરેક પંક્તિના અંતમાં છેલ્લે આવે છે એટલા માટે એને ધ્રુવ પંક્તિ કહેવામાં આવે છે. બરાબર. ધ્રુવ પંક્તિ એટલે એકની એક પંક્તિનો વારંવાર ઉલ્લેખ થતો હોય અને કાવ્યના અંતે એનો ઉલ્લેખ થતો હોય એને કહેવામાં આવે છે. તો જીવન અંજલિ થાજો કાવ્યની અંદર કવિએ ખૂબ જ સુંદર રીતે પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ, કોના માટે જીવવું જોઈએ એની સુંદર મનોહર રીતે, મનભાવન રીતે, મસ્ત રીતે, સરસ રીતે વાત કરી છે. અને આમાંય પણ આપણા કાવ્ય વિશે કંઈ જાણ નથી. આ તો બહુ જ જાણીતું એવું સુંદર મજાનું એક પ્રાર્થના ગીત છે. બરાબર. આપણી સ્કૂલ નોલેજ હાઈસ્કૂલમાં પણ આ જે પ્રાર્થના ગીત છે એ વારંવાર આપણે ગઈએ છીએ, સાંભળીએ છીએ. બરાબર. એટલા માટે આ પ્રાર્થના ગીત જે છે એ ખૂબ જ સુંદર, એનો જે અર્થ છે એ ખૂબ જ સુંદર અને ભાવવાહી કાવ્ય છે. હવે આપણે કાવ્ય જે છે જીવન અંજલિ થાજો એની વિસ્તૃત માહિતી મેળવીએ. તો પહેલાં આપણે કાવ્ય આખું કાવ્ય જે છે એ આપણે બધાને રાગ પણ આવડે છે. બરાબર. તો આપણે કાવ્ય સરસ રીતે ગાઈ લઈએ.
ચલો જોઈએ કાવ્ય નંબર આપણું 4, જીવન અંજલિ થાજો. પ્રાર્થના ગીત જોઈએ આપણે. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ લોતા, દિન દુખિયાના આંસુ લોતા, અંતરે કદી ન ધરાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પધરાજો. ઝેરી જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. વણથાક્યા ચરણો મારા નિત, તારી સમીપે ધાજો. હૈયાના પ્રત્યેક સ્પંદને, હૈયાના પ્રત્યેક સ્પંદને, તારું નામ રટાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. વમળોની વચ્ચે નૈયા મુજ, હાલક ડોલક થાજો. શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીએ ઓલવાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. તો આપણું જે આ પ્રાર્થના ગીત છે બરાબર, એ સુંદર રીતે આપણે ગાઈ લીધું. જે આ પ્રાર્થના ગીતનો જે સાર છે, જે કહેવા માંગે છે, એક આપણા કવિ કરસનદાસ માણકે બહુ જ સુંદર શબ્દોમાં ખૂબ જ સચોટ રીતે રજૂ કરેલું છે. આ જે કાવ્ય છે બરાબર, એ કાવ્ય જે છે એ હરિના લોચનિયા, જે કરસનદાસ માણકની જે ગીત છે બરાબર, એમનું જે સાહિત્ય છે એમાંથી, એમના પદ્યની રચના છે એમાંથી એક આ કાવ્ય લેવામાં આવ્યું છે. આપણે લેખક પરિચયમાં જોયું કે ધ્રુવ પંક્તિ, તો અહીં આગળ જો જીવન અંજલિ થાજો, એ કાવ્યની વારંવાર દરેક પંક્તિના અંતમાં એ મારું જીવન અંજલિ થાજો એ વારંવાર ઉલ્લેખ થયો છે, એટલા માટે એને ધ્રુવ પંક્તિ કહેવામાં આવે છે બરાબર. ધ્રુવ પંક્તિ એટલે કે જેનો કાવ્યમાં વારંવાર ઉલ્લેખ થતો હોય એને ધ્રુવ પંક્તિ કહેવામાં આવે છે. તો હવે આપણે કાવ્ય જે છે એ પંક્તિ વાઇઝ માહિતી મેળવીશું. તો પહેલી પંક્તિ છે, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. શું કહે છે પહેલી પંક્તિમાં? કવિ કહે છે મારું જીવન જે છે બરાબર, મારું જે જીવન છે એ અંજલિ થાજો. અંજલિ એટલે બીજાને માટે અર્પણ કરવું. અહીં આગળ અંજલિ આપવાનો અર્થ થાય છે, મિનિંગ થાય છે જીવન બીજાની માટે અર્પણ કરવું. એટલે કવિ કહે છે મારું જે જીવન જે છે બરાબર, ભગવાને મને જીવન આપ્યું છે બરાબર, એ જીવન મને અર્પણ કરવું છે, એ મારે જીવન કે છે બીજાની માટે અર્પણ કરવાનું છે. એટલે કવિ કહે છે કે મારું જીવન જે છે એ બીજાની માટે અર્પણ થવાનું અહીં આગળ કે કવિ કહે છે. આગળ કહે છે કવિ, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન ધરાજો, મારું જીવન અંજલિ થાજો.
શું કહે છે પંક્તિમાં આગળ કવિ કહે છે કે એવું જીવન મારે જીવવું છે, બીજાને અર્પણ કરવા માટે કવિ કહે છે કે મારે મારું જીવન બીજાને અર્પણ કરવા માટે જીવવું છે, બીજાની માટે જીવવું છે. એટલા માટે કવિ કહે છે કેવું જીવન જીવવાનું છે, તો મારે કહે છે ભૂખ્યા કાજે ભોજન બનજો. એટલે શું કહે છે કવિ કહે છે કે જે ભૂખ્યા છે, જેને ખાવાનું નથી મળતું, એવા લોકોની માટે મારું જીવન કહે છે ભોજનરૂપ બનજો. એટલે ભૂખ્યા માટે કવિ શું કહે છે ભોજનરૂપ પોતાનું જીવન બનવાનું કહે છે. અને કહે છે કે તરસ્યાનું જળ થાજો, અને જે લોકો તરસ્યા છે બરાબર એની માટે કહે છે મારું જીવન જળરૂપ બનજો. એટલે કવિ શું કહેવા માગે છે કે પોતાનું જીવન બીજાને અર્પણ કરવાનું કહે છે. તેમાં કવિ કહે છે મારું જીવન કહે છે હું ભૂખ્યા માટે ભોજન બનું અને તરસ્યા લોકો માટે હું પાણી બનું, એવું કહે છે મારે મારું જીવન અર્પણ કરવું છે. આગળ કવિ કહે છે દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ન ધરાજો. એટલે શું કહે છે કે હું દિન દુખિયાની, ગરીબ લોકોની, જેને જરૂરિયાત છે એવા લોકોની કહે છે સેવા ચાકરી કરું, તો મારું અંતર કદી ધરાજો નહીં. એટલે કહે છે કે દિન દુખિયાની સેવા કરતાં કરતાં બરાબર એમના આંસુ લૂછવાના, એટલે કહે છે કે એમની સેવા કરતાં કરતાં હું ક્યારે પણ મારા અંતરમાં ક્યારે એવું ના થાય કે બસ મેં બહુ બધી સેવા કરી લીધી, મારે હવે કોઈની સેવા નથી કરી. ના, મને ક્યારે પણ એ વાતનો સંતોષ ન થવો જોઈએ, કારણ કે કવિ કહે છે કે મારું હું આખું જીવન જે છે, જ્યાં સુધી મારા જીવનમાં મારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી કવિ કહે છે કે મારે ભૂખ્યા માટે ભોજન બનવું છે, તરસ્યા માટે પાણી બનવું છે, અને આવા દિન દુખિયાની સેવા કરતાં કરતાં મારા અંતરમાં ક્યારે પણ સંતોષ ન થાય. બરાબર, મને એવો સંતોષ ના થાય કે બસ મેં બહુ બધાની સેવા ચાકરી હોય, મારે કોઈની સેવા ચાકરી ના, પણ જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે, જીવન છે, ત્યાં સુધી હું દિન દુખિયાની સેવા કરું. એ બાબતનો મને ક્યારેય સંતોષ થવા જોઈએ નહીં. મારે જીવન આખું જે જીવન છે એ મારે બીજાની માટે અર્પણ કરવું છે. એટલા માટે કવિ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારું જીવન બીજાની માટે અર્પણ થાય એવું મને જીવન આપજો. આગળ કવિ કહે છે સતની કાંટાળી કેળી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરમાં પાજો, મારું જીવન અંજલિ થાજો. શું કહે છે બીજી પંક્તિમાં કવિ કહે છે સતની કાંટાળી કેળી પર પુષ્પ બની પધરાજો. બરાબર, એટલે શું કહે છે કે હું સત્યની રસ્તા પર ચાલું છું, તે સમય ખબર છે બરાબર, જે સાચા માર્ગે ચાલતો હોય, જે માણસ સત્ય હોય એને હંમેશા મુશ્કેલીઓનો સામનો કરવો જ પડતો હોય છે. બરાબર, એ સાચો ભગવાનનો કોઈ સંત હોય, કોઈ સાધુ હોય, કે કોઈ પરોપકારી વ્યક્તિ હોય, કોઈ સજ્જન હોય કે કોઈ પણ વ્યક્તિ, બરાબર, એ નાનું મોટું કોઈ પણ વ્યક્તિ હોય, પણ જે સાચા માર્ગે સત્યના માર્ગે ચાલે છે એના જીવનમાં મુશ્કેલીઓ આવતી જ હોય છે. પણ અહીં આગળ એટલા માટે કવિ કહે છે કે જ્યારે હું સત્યના માર્ગે ચાલું છું, બરાબર, એ સત્યના માર્ગ પર ઘણી મુશ્કેલીઓ છે, એટલે અહીં આગળ કવિએ કાંટાની કેળી કીધું છે. સત્યના માર્ગને કેવી કહે છે કાંટારૂપ કીધું છે, કે સત્યના માર્ગમાં મુશ્કેલીઓ જે આવે છે એને કવિએ કાંટાની સાથે સરખામણી કરી છે. એટલે કવિ કહે છે કે સત્યનો માર્ગ કાંટાળો છે, મને ખબર છે સત્યના માર્ગ પર ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે, પણ એ મુશ્કેલીમાં કવિ પ્રાર્થના કરે છે કે ભગવાનને કહે છે તમે પુષ્પ બની પથરાજો. એટલે કહે છે કે મારા જીવનમાં જ્યારે હું સત્યના કામ કરું, પરોપકારના કામ કરું છું, ત્યારે મારા સત્યના માર્ગમાં કાંટા આવશે, વિઘ્ન આવશે, મુશ્કેલી આવશે, તે રસ્તા પર તમે ફૂલ બની પથરાજો, કારણ કે હું મુશ્કેલીમાં હાર માનવાનો નથી. કહે છે ભલે ને મારા સાચા માર્ગ પર, સત્યના માર્ગ પર ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવા કાંટા, ગમે તે વિઘ્ન આવે, પણ જો તમે કહે છે ભગવાનને કે તમે ફૂલ બની પથરાશો તો મને એ મુશ્કેલીઓનો સામનો કરવા માટે કોઈ પ્રકારની આપત્તિ નહીં પડે, હું સરળતાથી મુશ્કેલીનો સામનો કરી શકીશ. એટલા માટે કવિ કહે છે કે સત્યના માર્ગ પર જે કંઈ મુશ્કેલી આવે એ મુશ્કેલીઓને કહે છે તમે મુશ્કેલીઓ મારી દૂર કરજો અને પુષ્પ એટલે ફૂલ બની પથરાઈ જજો. આગળ કહે છે ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરમાં પાજો. કે છે હું જગતમાં જે કંઈ ઝેર છે, બરાબર, લોકોને કહે છે, કારણ કે હંમેશા એવું હોય છે કે સત્યના માર્ગે જે ચાલતો હોય છે એના જીવનમાં મુશ્કેલીઓ છે અને એનો વિરોધ કરવાવાળા ઘણા બધા હશે, એનો સાથ આપનાર એક હશે, પણ વિરોધ કરવાવાળા ઘણા બધા લોકો હશે. કે છે
એટલા માટે કવિ કહે છે કે એવા સમયે કહે છે કે તમે મને કહે છે શું કહે છે તો જગતમાં કહે છે જે મારા જોડે કહે છે નથી ચાલી શકતા, સત્યના માર્ગો મને સાથ નથી આપતા, એવા મારા વિરોધીઓ ભલે મારો વિરોધ કરે પણ મારી સામે લોકો ગમે તે પ્રકારના અપશબ્દો બોલે, કટુ વચન બોલે, પણ એ લોકોના જગતના જે કંઈ ઝેર છે, બરાબર, લોકોનો જે કંઈ ક્રોધ છે, નફરત છે, એને કહે છે હું પચાવી શકું. એને કહે છે કે એ લોકોના અપશબ્દો છે, કટુ વાણી છે, એ લોકોને કહે છે કે હું મારા હૃદયમાં સંતાડી દઉં, હું મગજ પર ના લઉં, બરાબર. એ બધાના કડવા વચનો જે છે એને કહે છે તમે અમૃત બનાવી દેજો અને મારા હૃદયમાં કહે છે એની સ્થાપના કરી દેજો, મને કોઈ પણ વાતનું માઠું લાગે નહીં. એટલા માટે કવિ કહે છે કે મારે મારું જીવન બીજાની માટે અર્પણ કરવું છે. એટલે સત્યના માર્ગ પર કહે છે ભગવાનને કહે છે કવિ કે તમે ફૂલ બની પથરાજો અને જીવનમાં કહે છે ગમે તેવા કટુ વચનો લોકો બોલે મારા પ્રત્યે, મારો વિરોધ કરે, છતાં પણ કહે છે એ કટુ વચનોને કહે છે તમે અમૃત બની મારા હૃદયમાં કહે છે સ્થાપી દેજો. આગળ પંક્તિમાં કવિ કહે છે વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો, હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો, મારું જીવન અંજલિ થાજો. શું કહે છે અહીં આગળ કવિ કહે છે કે વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે થાજો, બરાબર. કવિ કહે છે કે મારા ચરણો સેવા કરતાં કરતાં થાકી જાય, બરાબર. કારણ કે કહે છે કે હું કામ કરીશ, સેવા કરીશ તો મારા ચરણો થાકી જાય, પણ કહે છે આવા સમય કહે છે ભગવાન કે તમે મારી સમીપે રહેજો, મારી સાથે રહેજો. કારણ કે એવું કહેવાય છે કે ગમે તેવો તમારો થાક હોય પણ ભગવાનની નજીક જઈએ છે તો હંમેશા આપણો થાક જે છે, બરાબર, એ આપણો થાક હંમેશા દૂર થઈ જાય છે. ક્યારે? ત્યારે ભગવાન આપણી સમીપ હોય છે, નજીક હોય છે. એટલા માટે કવિ કહે છે કે મારા થાકેલા ચરણો, હું થાકી ગયો હોય છતાં જો તમે મારી સમીપ રહેશો, મારી નજીક રહેશો તો કે છે મારો થાક જે છે એ બધો ઉતરી જશે. અને કે છે મારા હૈયાના એટલે કે મારા હૃદયના દરેક સ્પંદને, દરેક ધડકને, બરાબર, તમારું નામ કે છે રટાજો. એટલે જ્યારે હું બહુ જ થાકી ગયો હોય ત્યારે કે છે તમે મારી નજીક આવજો અને મારા હૃદયમાં હંમેશા ગમે તેવી મુશ્કેલીઓ આવે, બરાબર, ગમે તેવા કટુ વચનો લોકો મને સંભળાય પણ તમે મારા હૃદયના દરેક ધડકનમાં, મારા હૃદયના દરેક સ્પર્શમાં, દરેક યાદમાં જો તમારું નામ હું રટીશ તો મારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ જે છે એ મુશ્કેલીઓ સરળતાથી હું પાર કરી શકીશ. એટલે કે છે કે મારા હૃદયમાં હંમેશા ભગવાનનું નામ છે, એ ભગવાનનું નામ રટવાનું આગળ કવિ કહે છે. આગળ છેલ્લે કહે છે વમણોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદી ઓલવાજો, મારું જીવન અંજલિ થાજો. શું કહે છે છેલ્લી પંક્તિમાં કવિ કહે છે વમોણોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, બરાબર. જેમ સમુદ્ર છે તો સમુદ્રમાં કોઈ પણ નાવ, બરાબર, કાં તો હોડી કે જહાજ એ વચ્ચે જાય છે તો અચાનક તોફાન આવે છે તો એ હોડી જે છે એ નાવ છે એને કિનારા પર લઈ જવી બહુ મુશ્કેલવાળું વસ્તુ છે, બહુ મુશ્કેલી ભરેલું કામ છે. પણ કવિ કહે છે કે એવા વમળોની વચ્ચે, બરાબર, એવા સમય કે છે કે મારી જીવનરૂપી નૈયા, અહીં આગળ નાવ એટલે કે જે સમુદ્રમાં કે નદીમાં નાની નાવ હોડી તળે છે એની વાત નહીં, પણ જીવનરૂપી નાવની વાત કરે છે. કે છે મારા જીવનમાં કહેવાનો મતલબ એ છે કે મારા જીવનની અંદર ગમે તેવી કે છે કે મુશ્કેલી આવે એ સમય કે છે કે મારા જીવનની નૈયા, મારું જીવન કે છે કે મુશ્કેલીમાં હાલી ના જાય, થાકી ના જાય, બરાબર, હાર ના માની લે. એટલા માટે કે છે કે મારા હૃદયમાં જે તમારા નામનો દીપક છે, શ્રદ્ધાનો દીપક, એટલે કે જેમાં મારા હૃદયમાં ભગવાન પ્રત્યે જે શ્રદ્ધા છે અતૂટ રહેવા દેજો, એ શ્રદ્ધાનો દીપકને ક્યારે ઓલવા દેશો નહીં, બરાબર. સમુદ્રમાં જ્યારે જબરજસ્ત તોફાન આવે છે છતાં પણ જે નાવિક જે છે, જે હોશિયાર નાવિક જે છે એ ગમે તે રીતે પણ પરિસ્થિતિનો સામનો કરી એ જબરજસ્ત તોફાનની અંદર, એ વાવાઝોડાની અંદરથી પણ નાવને એ તોફાનમાં, દરિયાના તોફાનમાંથી નાવને કિનારા પર સહી સલામત બધા જે મુસાફરી કરનારા લોકોને લઈને આવે છે
એવી રીતે કવિ કહે છે કે મારું જીવન બીજાની માટે અર્પણ કરવા હું જઈ રહ્યો છું. એવા સમયે કહે છે મારું જે જીવનરૂપી નૈયા જો હલક ડોલક થઈ જાય, બરાબર, કે મનુષ્ય છે એના જીવનમાં નાની મોટી મુશ્કેલી ઘણી બધી વખત ઘણા બધા લોકો નાસીપાસ થઈ જતા હોય છે. એટલા માટે કવિ કહે છે કે આવા સમયે જેવો કદાચ હું કોઈ પણ પ્રકારના સારા પરોપકારના કાર્યમાં જો નાસીપાસ થઈ જાઉં, એવા સમયે કહે છે મારા હૃદયમાં તમારો જે શ્રદ્ધાનો દીપક છે, તમારા પ્રત્યે જે શ્રદ્ધા છે એનો દીપક ક્યારે કે છે ઓલવાવા દેશો નહીં. કારણ કે ઘણી બધી વખત માણસ ગમે એટલા શ્રદ્ધાથી સરસ રીતે કામ કરતો હોય, પણ ઘણી બધી વખત છેલ્લે વ્યક્તિ હાર માની લેતો હોય છે. આવા સમયે છેલ્લા સમયની કવિ વાત કરે છે કે જ્યારે આવું થાય, બરાબર, બધી રીતે હું નાસીપાસ થઈ જાઉં, ત્યારે મારા હૃદયમાં કે છે જો તમારો શ્રદ્ધા હશે, તમારા પ્રત્યેનો પ્રેમ હશે, ભક્તિ હશે, તો મારો કે છે દીપક કે છે શ્રદ્ધાનો દીપક ક્યારે કે છે ઓલવા દેશો નહીં. તમારા પ્રત્યેની મારા હૃદયમાં જે અતૂટ શ્રદ્ધા છે એને ક્યારે પણ તૂટવા દેશો નહીં. એટલા માટે કવિ કહે છે મારે મારું જીવન બીજાની માટે અર્પણ કરવું છે. તો અહીંયા આગળ તમારું કાવ્ય જે છે જીવન અંજલિ થાજો એ કાવ્ય પૂર્ણ થાય છે. ફરી એક વખત ઉપર છેલ્લી ટૂંકમાં આપણે એનો સાર સમજી લઈએ. તો કવિ કહે છે કરસનદાસ માણેક પોતાનું જીવન બીજાની માટે અર્પણ કરવાનું કવિ અહીં આગળ કહે છે. કેવા લોકો માટે? તો જે કવિ કહે છે કે ભૂખ્યા માટે ભોજન બનવાનું કહે છે, તરસ્યા માટે પાણી બનવાનું કહે છે, અને દિન દુખિયાની કે છે સેવા કરતાં કરતાં ક્યારે પણ મારું અંતર કે છે કે સંતોષ ન અનુભવે એવું કવિ કહે છે. પછી આગળ કવિ કહે છે કે સત્યના કાંટાળા પર ગમે તેવી મુશ્કેલી આવે પણ હું ક્યારે પણ હાર ના માનું. એટલા માટે તમે સત્યના માર્ગ જે છે, બરાબર, મુશ્કેલીઓના માર્ગ પર તમે કે છે કે પુષ્પ બની પથરાશો, પથરાઈ જજો કે છે. અને કે છે ઝેર કે છે જગતમાં ગમે તેવા કે છે કે લોકો મારા માટે કટુ વચન બોલે, પણ મારા હૃદયમાં કે છે અમૃત, એ કટુ વચનને કે છે અમૃત બનાવી દેજો. અને કે છે કશે કે જ્યારે કે છે કે વણ થાક્યા ચરણોમાં કે છે જ્યારે કે છે હું થાકી જાઉં, એવા સમયે કે છે મારા ચરણો થાકી જાય, પણ તમારી નજીક આવવાની સાથે મારા કે છે એ હૃદયમાં કે છે તમારું નામ કે છે રટણ થાય, અને તમારા પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ અથાગ રહે અને મારો બધો થાક ઉતરી જાય. એટલા માટે કવિ કહે છે મારા હૃદયમાં હંમેશા તમારા નામનું સ્મરણ થયા કરજો. અને છેલ્લે કવિ કહે છે કે મુશ્કેલીના સમયે કે છે, બરાબર, મોટામાં મોટી મુશ્કેલી સમયે કે છે હું ક્યારે નાસીપાસ ના થઈ જાઉં, થાકી ના જાઉં, હારી ના જાઉં, એવા સમયે કે છે કે જ્યારે મારું જીવન અથવા મારું હૃદય કે છે ડગમગવા લાગે, ત્યારે મારા હૃદયમાં તમારા પ્રત્યે જે શ્રદ્ધાનો દીપક છે, તમારા પ્રત્યેની જે શ્રદ્ધા છે એને ક્યારે પણ ભૂલવા દેશો નહીં. આ રીતે કવિ પોતાનું જીવન બીજાની માટે અર્પણ કરવાની ભાવના આ કાવ્ય જે છે જીવન અંજલિ થાજો કાવ્યમાં વ્યક્ત કરે છે. તો અહીં આગળ તમારું કાવ્ય ચોથું જે છે જીવન અંજલિ થાજો એ કાવ્ય પૂર્ણ થાય છે. આભાર.